Error propagation in difference table. So let y0, y1 up to yn be the true value of the function, and suppose in the value of y3 there is a error epsilon. Like કોઈ આપેલા ડેટામાં કોઈ એક ડેટા ભૂલવાળું હોય, છતીવાળું હોય, તો એના માટે ડિફરન્સ ટેબલ કેવું બને એ જોઈશું. તેના માટે એરર શું છે? એપ્સિલોન, જે પ્લસ ઓર માઇનસ ગમે તે હોઈ શકે. અથવા એકચ્યુઅલ ટ્રુ વેલ્યુ કરતાં ડેટા વધારે આપેલું હોય તો એ પ્લસમાં હોય એરર, ને ટ્રુ વેલ્યુ કરતાં એરર જે ડેટા આપેલા હોય નાનો હોય તો નેગેટિવમાં હોય એરર. So then the effect of this error in the differences is known as following table. Is shown in the following table. So let us see what is table. For given value x0, x1, x2, x3, x4 and x5, corresponding value of y is y0, y1, y2. Here is actual value of y is y3, but we are studying for error propagation, so error is plus epsilon. એટલે કે y3 માં સપોઝ એપ્સિલોન જેટલી એરર છે, તો ટેબલમાં શું ચેન્જીસ આવે એ જોઈશું. x4 સામે y4, x5 સામે y5 એન્ડ કોરસ્પોન્ડિંગ ધીસ વેલ્યુ. તો આપણને ખબર છે કે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ કઈ રીતે બનાવે. નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ બાદ કરો એટલે y1 માઇનસ y0 શું થાય? ડેલ્ટા y0. કેમ કે ફોરવર્ડ ડિફરન્સ છે તો ડેલ્ટા y0 લખી શકાય. તો અહીં ડેલ્ટા y0 એ રીતે y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y1. હવે જોવાનું અહીંયા છે તો y3 પ્લસ એપ્સિલોન માઇનસ y2. ફરીથી લખો છું y3 પ્લસ એપ્સિલોન એટલે નીચેની વેલ્યુ માઇનસ અપર વેલ્યુ. તો y3 માઇનસ y2 શું થાય? ડેલ્ટા y2 અને પ્લસ એપ્સિલોનના પ્લસ એપ્સિલોન. તો અહીંયા કઈ વેલ્યુ આવે? ડેલ્ટા y2 પ્લસ એપ્સિલોન. એ રીતે y4 માઇનસ y3 લખવું એટલે ખ્યાલ આવશે. y4 માઇનસ y3 પ્લસ ઓર માઇનસ એપ્સિલોન, બટ y4 માઇનસ y3 ઇઝ ડેલ્ટા y3 માઇનસ એપ્સિલોનના માઇનસ એપ્સિલોન. તો અહીંયા કઈ વેલ્યુ આવશે? ડેલ્ટા y3 માઇનસ એપ્સિલોન. બાકીની વેલ્યુ તો y5 માઇનસ y4 ઇઝ ડેલ્ટા y4. એ રીતે કોરસ્પોન્ડિંગ. હવે એટલે નવો ચેન્જીસ કયો આવ્યો? આ બંને વેલ્યુમાં આવ્યો. અહીંયા એરર હતી તો અહીંયા બે ચેન્જીસ આવ્યા. ટેબલમાં અહીંયા પણ એરર આવી. એ રીતે સિમિલરલી અહીંયા પણ એરર આવે, અહીંયા પણ આવે. આનું એનાલિસિસ કરો તો એરરનો સમ શું થાય છે? કોલમમાં ડિફરન્સીસમાં એરરનો સમ પ્લસ એપ્સિલોન માઇનસ 2 એપ્સિલોન એ પ્લસ એપ્સિલોન. ઇટ ઇઝ 0 કેમ કે પ્લસ એપ્સિલોન ઇઝ 2 એપ્સિલોન, માઇનસ 2 એપ્સિલોન ઇઝ કેન્સલ આઉટ. તો એરર ઇઝ 0 ઇન ઇચ ડિફરન્સીસ. અહીંયા પણ જોઈ શકો માઇનસ એપ્સિલોન પ્લસ એપ્સિલોન. એ રીતે એપ્સિલોન માઇનસ 3 એપ્સિલોન પ્લસ 3 એપ્સિલોન એટલે માઇનસ 3 એપ્સિલોન પ્લસ 3 એપ્સિલોન કેન્સલ, પ્લસ એપ્સિલોન માઇનસ એપ્સિલોન કેન્સલ. એ રીતે અહીંયા ત્રણેય કેન્સલ. સિમિલરલી પ્લસ એપ્સિલોન માઇનસ એપ્સિલોન કેન્સલ એટલે છેલ્લે આ એરર મળે. આ હતું જસ્ટ એનાલિસિસ ઓફ એરર. એટલે y3માં એરર હોય તો આટલી બધી એરર આવે. So from the above table, we conclude that the effect of an error increase with order of differences. એટલે જેમ ડિફરન્સીસ વધે એમ એરર ઇન્ક્રીઝ થતી જાય છે. તો the error in any column are given by binomial coefficients. Binomial coefficient એટલે પેલો કોએફિશિયન્ટ 1, બીજો 1, 1, 1, ત્રીજો 1, 2, 1, ને ચોથો 1, 3, 3, 1 જે આપણે અગાઉ જોયું હતું. તો આ બધા ત્યાં બાયનોમિયલ કોએફિશિયન્ટ્સ જે તમે પાસ્કલ ટ્રાયંગલથી જાણી શકો. તો અહીંયા બાયનોમિયલ કોએફિશિયન્ટ્સ ક્યાં જોવા મળે છે? એરરમાં. અહીંયા કોએફિશિયન્ટ શું છે? 1, 2, 1, 1, 2, 1. અહીંયા 1, 3, 3, 1,
1 2 1 તો આ બધા બાયનોમિયલ કોએફિશિયન્ટ જણાય છે. તો ધ error in the column are given by binomial coefficients of 1 minus epsilon raised to n. 1 minus epsilon raised to n નું એક્સપાન્ડ કરો એ તમને કોએફિશિયન્ટ્સ આપશે જે તમને બાયનોમિયલ કોએફિશિયન્ટ હશે. તો thus in the second column of the error epsilon minus 2 epsilon epsilon, and in the third column epsilon minus 3 epsilon 3 epsilon and minus epsilon and so on. Third one is the algebraic sum of error in the any difference column is 0. જે આપણે જોયું હતું. એટલે એલ્જિબ્રિક સમ શું થાય છે? બધી કોલમનો 0 થાય છે. કેનો? એરરનો. એલ્જિબ્રિક સમ કરવાનો તો 0 થાય છે ઈચ કોલમમાં. અહીંયા તો કોઈ એરે સમ કરવા માટે જ નથી એટલે છેલ્લે એક એરર મળશે કેમ કે પહેલાં એક એરર હતી. Fourth one, the sum of the entries in any column of differences is the differences between the last entry and the first entry in previous column. એટલે બધી એન્ટ્રીનો સમ કરો એ તમને શું આપે? બધી એન્ટ્રીનો સમ કરો એ તમને શું આપે? છેલ્લી એન્ટ્રી અને પહેલી એન્ટ્રીની ડિફરન્સ ઓફ ફર્સ્ટ એન્ટ્રી એન્ડ લાસ્ટ એન્ટ્રી. એટલે એની બાદબાકી આપે. એ કઈ રીતે આવે એ આપણે જોઈએ. ડેલ્ટા ક્યુબ y0 પ્લસ ડેલ્ટા સ્ક્વેર y1, એટલે આ એન્ટ્રી લીધી, 1 થી 3 એન્ટ્રી લીધી. હવે એને બતાવશું ડિફરન્સ ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ લાસ્ટ એન્ટ્રી એન્ડ ફર્સ્ટ એન્ટ્રી ઓફ પ્રીવિયસ કોલમ. એટલે એના પહેલાંની કોલમનો પહેલી અને છેલ્લી એન્ટ્રીનો ડિફરન્સ આપે. કઈ રીતે આપે એ સાબિત કરી. હવે ડેલ્ટા ક્યુબને આ રીતે લખાય, ડેલ્ટા સ્ક્વેર y1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0. કેમ કે ડેલ્ટા y0ને આપણે લખી શકીએ y1 માઇનસ y0. તો બંને બાજુ સ્ક્વેર એપ્લાય કરી y1 માઇનસ y0. બંને બાજુ સ્ક્વેર એપ્લાય કરીએ એટલે આ મળી જાય. એ રીતે ડેલ્ટા ક્યુબ y1ને ડેલ્ટા સ્ક્વેર y2 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y1. સિમિલરલી ડેલ્ટા ક્યુબ y2ને ડેલ્ટા સ્ક્વેર y3 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y2. સિમિલરલી ડેલ્ટા ક્યુબ y3ને ડેલ્ટા સ્ક્વેર y4 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y3. હવે કેન્સલ આઉટ કેટલા થાય છે? આ એન્ટ્રી. એ રીતે ડેલ્ટા સ્ક્વેર y2 નેગેટિવ, ડેલ્ટા સ્ક્વેર y2 પોઝિટિવ, ડેલ્ટા સ્ક્વેર y3 પોઝિટિવ, ડેલ્ટા સ્ક્વેર y3 નેગેટિવ. તો કઈ એન્ટ્રી વધી? માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0 અને પ્લસ ડેલ્ટા સ્ક્વેર y4. તો આ બધાનો સમ શું થયો? ફર્સ્ટ એન્ટ્રી ઓફ પ્રીવિયસ કોલમ માઇનસ લાસ્ટ એન્ટ્રી ઓફ પ્રીવિયસ કોલમ માઇનસ ફર્સ્ટ એન્ટ્રી ઓફ પ્રીવિયસ કોલમ. So the maximum error in each column exists opposite to the entry containing the error y3. That means છેલ્લી જે એન્ટ્રી આવે એમાં કેટલી એરર હશે? જે એન્ટ્રી એકચ્યુઅલમાં હોય એટલી. છેલ્લી એન્ટ્રીમાં કેટલી એરર આવી? પ્લસ એપ્સિલોન. ને આગળ કેટલી એરર હતી? પ્લસ એપ્સિલોન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જ એક્ઝામ્પલ જોઈશું કે કઈ રીતે એરર આપણે ફાઇન્ડ કરવી.